જૂનાગઢના વિસાવદરના મોટી મૂળપરી ગામે વીજ શોક લાગતા કર્મચારીના મોતને મામલે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે। મોટી મૂળપરી ગામે વિસાવદર પીજીવીસીએલ સબ ડિવિઝનના લાઇન સ્ટાફના ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ કર્મચારી નરેશકુમાર મચ્છાર તેમના લાઇન સ્ટાફ સાથે ખેતીવાડી ફીડરમાં પાવર ડીમ થતા ફોલ્ટ રિપેર કરવા ગયેલ હોય ત્યારે 11 કેવી લાઇનની ક્લિયર લીધેલ હોવા છતાં પણ કોઈ અજાણ્યા ઇસમે રિટર્ન પાવર શરૂ કરતા જ પોલ ઉપર જ વીજ શોક લાગતા કર્મચારીનું મૃત્યુ નિપજ્યું હોય। ત્યારે પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ ઇજનેર એસએચ રાઠોડે જણાવ્યું કે હાલ તપાસ ચાલુ છે અને કઈ રીતે રિટર્ન પાવર આવ્યો એને લઈને પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। આ તપાસમાં જે કોઈ જવાબદાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું। મૃતક કર્મચારીના પરિવારજનોએ પણ યોગ્ય ન્યાયની માંગ કરી હતી। ગત તારીખ 6ના રોજ સવારના 10:20ના આશરે એક વીજ અકસ્માત અમારા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ શ્રી નરેશભાઈ મચ્છારને નડેલ છે, જેમાં તેમનું દુઃખદ અવસાન થયેલું છે, જે અમારા માટે ખૂબ જ દુઃખદ ઘટના બનેલી છે। આ બાબતે કામની વિગતમાં એવું છે કે નાની મોણપરી ખેતીવાડી ફીડરમાં જમ્પર ગયેલની ફરિયાદ મળેલી, જેના અનુસંધાને શ્રી મચ્છાર તથા તેમના સાથીદારો ખંભાળિયા સબસ્ટેશનમાંથી નીકળતા ફીડરની એલસી લીધેલી, તેમજ તે ફીડરની ક્રોસ બાઉન્ડ્રી સ્વિચ પણ કાપવામાં આવેલી। આમ છતાં જ્યાં જમ્પર ગયું હતું તે ડીપી ઉપર જમ્પર કરવા જતાં રોડ સાઈડનું જમ્પર રિપેરિંગ કરી નાખેલ, ત્યારબાદ મેઇનમાં જમ્પર રિપેરિંગ કરવા જતાં આ ફીડરની અંદર રિટર્ન પાવર આવેલો અને આ ઘટના બનેલ છે, જે અંગેની તપાસ અમારી અત્યારે ચાલુ છે। હજી કોઈ અજાણ્યા ઇસમ દ્વારા આવું રિટર્ન બીજા કોઈ ફીડરનો પાવર આ ફીડરમાં ચડાવવામાં આવેલો હોય એવું જાણવા મળેલ છે। તેમજ આ સામે જે કોઈ જવાબદાર મળશે તો તેમની સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।